નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજ્ઞામાં જ દિવાળીના તહેવારને આડે માત્ર 4 જ દિવસ બાકી હતા. તે વખતે શાંતિલાલે કરેલું મહાભિનિષ્ક્રમણ સ્મરણીય, અવિસ્મરણીય બની રહેશે. કારણ કે સામાન્ય રીતે પ્રત્યેક સંસારીને ઈચ્છા હોય દિવાળી ઘેર કરીએ. વેપાર વણજ, અભ્યાસ કે કોઈપણ કારણસર બહારગામ ગયેલી વ્યક્તિ દિવાળી ટાણે ઘરના દીવા જોવાનો મનોરથ સેવે. જ્યારે સૌના પગ ઘર ભણી વળે ત્યારે શાંતિલાલ ઘરની બહાર જવા માટે કદમ ઉપાડે છે. કેવી લોકોત્તર વિભૂતિ! આ પ્રસંગે સ્વામીશ્રીને પૂછવામાં આવેલું કે આપને એવું ન થયું કે દિવાળી ઘેર કરીને પછી જઈએ? તે વખતે તેઓ એકદમ હસી પડેલા અને હસતા હસતા જ કહેલું, આપણે બધા દિન દિવાળી કહીએ છીએ ને? સ્વામીની આજ્ઞા થઈ એમાં દિવાળી આવી ગઈ ને? તેઓના આ ઉત્તર પરથી ગૃહ ત્યાગના સમયે તેઓની મનોભૂમિકા કેવી હતી તેનો ખ્યાલ આવે છે. વિશ્વમાં કેટલા મહાપુરુષોએ આટલા જ ઉમંગભેર ઘરનો ઉંબરો છોડ્યો હશે? વિશ્વમાં કેટલા મહાપુરુષોએ આટલા ઉમંગભેર ઘરનો ઉંબરો છોડ્યો હશે? નહીં કોઈ મનોમંથન, નહીં કોઈ આત્મચિંતન, નહીં કોઈ લાગણીઓનો સંઘર્ષ. ગજરાજ કાચા સૂતરના તાંતણાને તોડે તે કરતાંય વધુ સરળતા શાંતિલાલના આ પ્રયાણમાં હતી. તેથી જ રાવજીભાઈની સાથે સાયકલ પર બેસી શાંતિલાલ ગામની ભાગોળ વળોટી થોડા આગળ ગયા ત્યાં જ તેઓને સાંભળ્યું કે મારી પૂજા રહી ગઈ છે. તેથી નિત્ય પૂજા લેવા માટે તેઓ પાછા આવેલા અને તે લઈને તરત જ નીકળી ગયેલા. એક ઘડી પણ રોકાયેલા નહીં. વર્ષો પછી કોકે તેઓને પૂછેલું, ઘર છોડતા મનમાં કાંઈ થયું હતું? ના, તે ઘડીએ આપણે ક્યાં પરાણે કરવાનું હતું? તેઓએ જણાવેલું. આમ જુઓ તો કેવી ધરખમ ઘટના, પણ તે પ્રસંગે કેટલી હળવાશ! લેખકોએ નોંધ્યું છે કે ભગવાન બુદ્ધ જેવાએ પણ વિદાય વખતના હૃદય વિદારક દ્રશ્યો ટાળવા જ કદાચ પત્ની અને પુત્રને ઊંઘતા મૂકીને ગૃહ ત્યાગ કર્યો. પરંતુ શાંતિલાલને સંસાર ત્યાગ વખતે આવી કોઈ ગણતરીની જરૂર પડી નહીં, કેમ કે તેઓના ત્યાગમાં પીડાનો પ્રાસ નહોતો. ભર્તૃહરિ જેવા કોઈ સંસારની વિચિત્રતા જોઈને ત્યાગના પંથે નીકળી ગયેલા. મહાવીર સ્વામી જેવા કંઈક શાશ્વત પામવા માટે ગૃહ ત્યાગ કરી ગયેલા. પણ અનાદિ અક્ષર બ્રહ્મ શાંતિલાલ તો વિશ્વને શાશ્વત શાંતિ આપવા માટે નીકળી પડ્યા. આવનારા અનેક વર્ષો સુધી પ્રેરણાના પુંજ પાથરતી રહે એવી એક ઐતિહાસિક ઘટના બની ગઈ. જેમ સરિતા જનજનના હિત માટે પર્વતની ગોદ છોડે છે, તેમ લોક કલ્યાણ માટે શાંતિલાલ ગામની ગોદ છોડી. તેઓ હવે એકના મટી અનેકના થયા. તો મિત્રો, આ હતો પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્રનો અનોખો પ્રસંગ. જો તમારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનચરિત્ર વિશે આગળ જાણવું હોય તો કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.